જ્યારે તમે શરૂઆત કરી ત્યારે બધા એવું કહેતા કે જાહેરાત આપવી હોય ને તો ન્યૂઝપેપરમાં આપે, પેમ્પલેટ આપે. ત્યારે ચંદુભાઈએ એવું શું વિચાર્યું કે જો મારે જાહેરાત નહીં કરું બાલાજીની તો કેવી રીતે પ્રોડક્ટ વેચાશે? તો એ સમયમાં તમે કઈ રીતે જાહેરાત કરી હતી તમારી વેફર્સની? વેફરની જાહેરાત એવી રીતે કરી કે એક માણસ ખાય અને બીજાને કેવો જોઈએ. અને બાકી તો જો આપણને એક વિચાર આવે, એક ફોકસ રહી એમાં અંદર ડીપમાં જાય, તો આવા તો અનેક સમયાંતરે કાંઈક ને કાંઈક માર્કેટિંગ માટે નુસ્ખા કર્યા હોય, પણ એમાં ન જવા કરતા એક ફોકસ હતું, અનેક વિચારો ફોકસથી આવતા, એક સ્થિરતા હતી, કંઈક કરવું છે માર્કેટિંગમાં. એટલે અનેક વિચારો જે દુનિયામાં કોઈને ન આવતા ને એવા મને વિચારો આવતા. પણ એમાં વિચારોમાં નથી જવું, પણ એક ફોકસ રાખવાથી તમને પોતાને પણ અનેક વિચારો આવશે માર્કેટિંગના.